ભારત અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક ટ્રેડ ડીલ ભારત પર 50%ના બદલે લગાવશે ફક્ત 18%નો ટેરિફ. કોમ્પિટિટર દેશોની સામે ભારત ઉપર ટેરિફ સૌથી ઓછો. અમેરિકાની સાથે ટ્રેડ ડીલ બાદ બજારમાં આજે રહી તોફાની તેજી. નિફ્ટી 9 મહિનાની મોટી ઇન્ટ્રાડે તેજી સાથે બંધ. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ તેજી સાથે થયા બંધ. ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલથી ડોલર સામે રૂપિયો થયો મજબૂત. ₹1.24 મજબૂત થઈને 90.27 પ્રતિ ડોલર ઉપર થયો બંધ. ત્યાં જ 3 દિવસના ઘટાડા બાદ સોના ચાંદીમાં આવી સારી રિકવરી. ભારત યુએસ વચ્ચેની ઐતિહાસિક ડીલ માટે એનડીએના નેતાઓ દ્વારા પીએમ મોદીનું કરાયું સન્માન. સંસદોને નવ ટ્રેડ ડીલ વિશે માહિતી આપવામાં આવી. વિપક્ષે લોકસભામાં ટ્રેડ ડીલને લઈને ઉઠાવ્યા સવાલ. યુએસ ટ્રેડ ડીલમાં પારદર્શિતા રાખવાની માંગ કરી. રાહુલ ગાંધી બોલ્યા, દબાણમાં સરકારે ખેડૂતોની મહેનત વેચી. જેપી નડ્ડાએ વિપક્ષની હતાશા ગણાવી. सट्टा बाजार जैसे उसमें जो स्पेकुलेटिव एक्टिविटी होता है उसी के ऊपर रोकथाम के लिए ही हमने ये लगाए. અને બજારમાં સટ્ટાબાજી રોકવા માટે લીધો એસટીટી વધારવાનો નિર્ણય. નેટવર્ક 18ના ગ્રુપ ઓફ એડિટર ચીફ રાહુલ જોશીની સાથે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં બોલ્યા નાણામંત્રી નિર્મળા સીતારામણ. કહ્યું, અમારો ઉદ્દેશ્ય બજારથી કમાણી કરવાનો નહીં, ડેટાના આધાર પર સરકારનો નિર્ણય. સાથે જ બેન્કિંગ રિફોર્મ પર ઝડપથી આગળ વધશે સરકાર.